સ્વામિત્ર જય સોમનાથ ઓમ નમઃ પ્રિય મિત્રો તમારા દેશ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે જોગેશમાં આપણા હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 2/6/2026 ને મંગળવાર જેઠ વદ બીજ તિથિ છે આજે ખાસ કરીને ચંદન કંકુ કેસર અત્તર સુગંધિત દ્રવ્ય દાન કરવાનું બહુ જ મહત્વ છે આજના દિવસે આ દાન કરવાથી માતા પિતાના દોષમાંથી મુક્તિ મળે છે બ્રાહ્મણોને દાન કરી શકો મિત્રોને દાન કરી શકો છો દેવસ્થાનમાં દાન કરો ભગવાનને બ્રાહ્મણને દાન કરવાથી માતા પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકો છો અને તમે તમારા મિત્ર વર્ગમાં તમારા ફેમિલીમાં આ વસ્તુનું દાન કરવાનું બહુ જ મહત્વ છે આજે જોઈશું આજનું શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે બીજ તિથિ આજે સાંજે 7:02 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ત્રીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ નક્ષત્ર આજે રાત્રે 10:07 પૂર્ણ થાય છે મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ થાય તેના માતા પિતાનું મુખ ન જોવું જોઈએ જો એના માતા પિતાનું મુખ જોવે છે તો એના પિતાના માટે બહુ જ ભારે છે માતાના માટે એટલું ભારે નથી જેટલું પિતાના માટે છે માટે બને ત્યાં સુધી આજે પિતાએ મુખ ન જોવું જોઈએ પહેલા કાસાની વાડકીમાં મુખ જોવાનું અને ત્યાર પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકાય છે ખાસ ધ્યાન રાખો કારણ કે ઘણા અત્યારે વિડીયો કોલ પર યુટ્યુબ પર બધા વિડીયો કોલ કરીને જોવે છે પણ એ બહુ યોગ્ય નથી એ તમને નડે છે તમને તકલીફ આપશે 11 દિવસ પછી જુઓ કાંસાની વાડકીમાં બાળકનું મોડું ઘીમાં તો તમે પણ સુખી અને બાળક પણ સુખી થશે આજે આ મૂળ નક્ષત્ર રાત્રે 10:07 સુધી છે રાત્રે 10:07 પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે એનો કોઈ દોષ નથી આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય યોગ આજે સાંજે આજે સવારે 7:17 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર આ ઘર કરણ આજે સાંજે 7:02 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન રાશિ નક્ષત્ર છે ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ ધન રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય બધાની રાશિ ધન ગણાશે આ ધન રાશિ 4મી તારીખે સવારે 7:42 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું રાધા પુરુષોત્તમ ભગવાનને પણ પ્રાર્થના કરું છું ખાસ કરીને આજે સવારમાં ઉઠી આજનું સુગંધ કરી લો આખું વર્ષ તમારું સૌંદર્ય વ્યતીત થશે જેની પણ વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ મને યુટ્યુબ ઉપર મેસેજ કરશે તો એને હું લાઈક આપીશ અને એના માટે ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીશ આજના દિવસે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ છે કોઈ પરીક્ષા આપવા જઈ છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ છે કોઈ વિદેશમાં જઈ છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે દરેક કાર્યમાં તમને સફળતા મળે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ આજે મંગળવાર છે તો ઘરેથી નીકળો છો તો આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સુકન કરીને જાઓ તો તમને સારી સફળતા મળી શકે આમ તો આજે ઘરેથી તમે નીકળો છો કોઈ પણ કામ કરવા માટે કે એમ તો મોટા ભાઈને ફુવાને કાકાને વંદન કરીને જાઓ આજે કૂતરાને ગોળ ભાખરીને ઘી મિક્સ કરીને ખવડાવો એનાથી ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે આપણે જોઈ લઈએ આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 10:30 થી આવતીકાલે મળશે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો હાલમાં અત્યારે અધિક માસ ચાલે છે અધિક માસની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી અનિવાર્ય સંજોગોમાં જે કરવું પડે તો આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને સુકન કરીને જજો તાકી કોઈ પણ નવા કામ ધંધા આજે ચાલુ ન કરી શકાય નવી કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો મહોત્સવ માટે જે વસ્તુઓ છે તે તેમજ માંગલિક પ્રસંગો માટેની જે કાર્યક્ષેત્ર હોય તે એ બધા ન કરી શકાય રોજિંદા જીવનમાં જરૂરિયાતની વસ્તુની ખરીદી કરી શકો છો આજે ખાસ બીજું જાહેર કરું છું કે આપણે દર મહિને યજ્ઞ કરીએ છીએ તેમાં આવતા મહિને યજ્ઞ રાખેલો છે દર રવિવારે યજ્ઞમાં ચોક્કસ પદ્ધતિમાં એમાં બુધ અને રાહુની આપણે આહુતિ આપવાના છે ઝંઝેટો અને દરોઈ એનાથી તમારી કુંડલીમાં જે ગ્રહો છે રાહુ બુધના દોષમાંથી મુક્તિ મળશે નવગ્રહનું પણ પૂજન અંદર આવશે નવગ્રહની પણ કૃપા થાય
મેન આપણા બુધને રાહુની આહુતિ આપવાના છે, ચોક્કસ પધારજો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લ્યો. અદ્યત્ર માસમાં સતમ બ્રહ્મત અધિત્યષ્ટ માસે શુભે કૃષ્ણ પક્ષ દ્વિતીયાયામ હોમવાસન વિત્તાયામ. વિડીયો પતે એટલે જે ભગવાનની પૂજા કરતા હોય નામ લખીને મોકલાવો. ભગવાનને હું તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરીશ અને તમારા કાર્યમાં સિદ્ધિ મળશે. લાઈક મોકલાવો એટલે તમારી પ્રાર્થના થઈ ગઈ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા
પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો, મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.